એટલે ભૂલ ના થાય, ધ્યાન રાખજો. કીટ છેલ્લે આપવાની એટલે લોડ લેતા નહીં. આપણા પીએનએચ ફાઉન્ડેશનના તમામ ટીમ મેમ્બર આગળ આવી જાઓ. હેલો હેલો, શું કરીશું આજે? તમે કોણ એમ કરીશું? હે અમને કહેશો ને તમે કરશો? એવું તો દર વખતે કરીએ. તમે હેલો, પીએનએચ ફાઉન્ડેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે બધા સાથે શું બોલીશું? એક સાથે હેપી દિવાળી. અવાજ ન આવ્યો. હવે હું બોલું બતાવું. હેપી દિવાળી. હવે એક નકરો વિનંતી કે કાર્યક્રમની આપણે જ્યારે શરૂઆત કરીએ દર વખતે તો અમે અમારી રીતે પ્રભુનું નામ સ્મરણ કરીએ છીએ, પણ આ વખતે બધાની છે દર વખતે હોય જ છે, પણ આ વખતે અમલમાં મૂકીએ છીએ કે આપણે સૌ સાથે મળી પોતપોતાની જગ્યા પર ઊભા થઈ અને 5 વખત ગાયત્રી મંત્ર બોલીશું. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વાહ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આભાર. પોતપોતાની જગ્યા પર સૌ બેસશે. કાર્યક્રમની જ્યારે શરૂઆત કરીએ છીએ તમે આવવાના હો ત્યારે અમે તમારા આગમનની રાહ જોઈ અને ઘણી બધી તૈયારીઓ કરતા હોઈએ છીએ, પણ આ વખતની તૈયારી તારીખે તમે ઘરે ગયા ને એના થોડા દિવસ પહેલા ચાલુ જ હતી, પણ 5 તારીખ પછી સતત 1 મહિનાથી તમારા ઘરે દિવાળીના દીવાના પ્રકાશની સાથે રસોડાનું જે તમારું ગેસનું છે એ ગેસની ઉપરના કરિયાણાનું અજવાળું અને તમારા મોઢાની મીઠાશ બની રહે એના માટે ફાઉન્ડેશનના
દરેક સભ્યએ એક ક્ષણ આ ફાઉન્ડેશનની પાછળ વિતાવીશું. કારણ અમારી સાથે તમારા ઘરે પણ દિવાળી સારી રીતે ઉજવાઈ ગઈ. તમે તમારા ઘરે તો દિવાળી ઉજવશો જ, પણ એ પહેલા આપણે બધા તમારા પરિવારના નાના નાના ભૂલકાઓ છે. કોઈના ઘરે દીકરો અવસાન થયું હોય તો એની માતા એટલે કે સાસુ અને વહુ રહેતા હોય, તે તમારા સમગ્ર પરિવારને અમારા પરિવારે આમંત્રણ આપી અને આપણે સાથે જમીશું, સાથે રમીશું અને સાથે આનંદ કરી અને પૂજા કરીશું. આવી ભાવના સાથે આજનો કાર્યક્રમ છે. એટલે કોઈએ પણ સંકોચ નહીં રાખવાનો. પણ જે કાંઈ બે તમને શબ્દો કે એ આપણે શાંતિથી સાંભળશું. જય અંબે બધાને. આજના દિવસ માટે અમે સોનાબેને જેમ કહ્યું, ખરેખર અમે બધા 1 મહિનાથી તૈયારી કરીએ છીએ અને અમારો પ્રયાસ એવો જ છે કે આજનો દિવસ તમારા માટે જીવનનો બહુ યાદગાર દિવસ રહે એવો અમે પ્રયાસ કરીશું. તો આજે તમારે થોડું હું એ પ્રમાણે કરવાનું છે. આજે તમારા બધા છે ને, જેમ તમે તમારા દીકરાઓને લઈને આવ્યા છો જોડે, નાના બાળકોને લઈને આવ્યા છો, દીકરીઓને લઈને આવ્યા છો, એ રીતે તમારે વર્તાવ કરવાનો છે. આજે તમારે ભૂલી જવાનું છે કે તમે માં છો, દીકરી છો, વહુ છો કે સાસુ છો. આજે ભૂલી જ જવાનું છે. તમારે એમ જ વિચારવાનું, જ્યારે આપણે સ્કૂલમાં જતા હતા ત્યારે કેવા નાદાન, કશી ખબર જ ના પડે, એવી રીતે આજે તમારે વર્તાવ કરવાનો છે. તો બધા મારી સાથે છો આજે? જો તમે એ રોલ ભજવશો ને આજે, તો તમને જે જીવનની નાની મોટી તકલીફો છે ને, એ આજે યાદ જ નહીં આવે. આપણે બધા સ્કૂલ સમયમાં જ્યારે જતા હતા, તમારું નાનપણ તો બધાને યાદ હશે જ. કોઈ ટેન્શન હતું? મમ્મી પપ્પા લે ટેન્શન, આપણે ક્યાં લેવાની જરૂર છે? હોમવર્ક નથી કર્યું તો ટીચર ટેન્શન લે, બહાર કાઢશે તો બહાર ઊભા રહી જઈશું, બરાબર, બહાનું કાઢી દઈશું, સાહેબ મમ્મી બીમાર હતા, સાહેબ દાદા બીમાર હતા, બરાબર, ઘરે મહેમાન આવ્યા હતા, ચોપડી ખોવાઈ, ચોપડી ગાય થઈ ગઈ, કહેતા હતા હું લાઈટ જતી રહી, સાહેબ ક્યાંથી કરી લઉં હોમવર્ક? તો આજે આપણે બધા ખરેખર જેટલા અહીંયા હાજર છો ને, અને સ્કૂલનો દિવસ યાદ કરજો અને બધા ભૂલી જજો કે હું માં છું, કે હું સાસુ છું, વહુ છું. આજે તમે આપણે બધા નાના બાળક છીએ, એ રીતે આજે રમત ગમત ફૂલ મસ્તી કરવાની છે. અમારો એવો પ્રયાસ છે કે તમારા જીવનની સારામાં સારો દિવસ આજે અમારી સાથે વિતાવો, એવો અમારો પ્રયાસ છે. અમે સતત ખરેખર જેમ કહ્યું 1 મહિનાથી પ્લાનિંગ કરી રહ્યા છે કે તમને બધાને અહીંયા ખૂબ ખુશી મળે, બધા એન્જોય કરો, આનંદ કરો, એવો અમારો ભાવ છે. તો આજે ના હજી નથી લાગતું, અમુક હજી સાસુનો વટ જતો નથી, વહુનો વટ જતો નથી. રેડી ને? હજી તમારો અવાજ નહીં આવ્યો. સાસુ વહુ ના બનો, નાના બાળક બનો, તમારા બાળકોને બાળક બનાવી દો. યસ, આજે મજા કરવાની છે બધા ભેગા થઈને, બરાબર. અને જ્યારે આ બાજુ મજા છે, જમણી બાજુ ડાબી બાજુ નથી, કારણ નાસ્તો નથી કર્યો, બરાબર, ટેન્શન છે કઈ? ચા મંગાવો ભાઈ, ફરી ચા પીવડાવો. રેડી? ના મજા આવી તો ઉભા થઈ જાઓ બધા ફટાફટ. બધા રેડી ઉભા થઈ જાઓ, ફરી બેસી જાઓ, ફરી ઉભા થઈ જાઓ, ફરી બેસી જાઓ. આંટી ઉભા નથી થતા, આંટી કમર દુખાઈ ગયા આપકો. ત્યાં બેઠા તો બધું ફોલો કરવું પડશે. નાના બાળક બનો, ખરેખર મજા આવશે, કારણ કે જીવનમાં બધાને તકલીફ છે જ, મારે છે. મારે તમારા બધાને વિચારવાનું કે આવતા મહિને શું કરીશ, કઈ રીતે કરીશ, ક્યાં રાખીશ, શું ખવડાવીશ તમને, મેનુ નક્કી કરવું પડે, બરાબર. ટેન્શન બધાને હોય છે. તો આજે નાના બાળક આપણે તમારા દીકરા દીકરીઓ છે, એનો કઈ ટેન્શન હોય છે? એ મમ્મી ભૂખ લાગી, આપણે આ તમારે અમને બધાને કહેવાનું, સોનલ મમ્મી ભૂખ લાગી આપો ને. આ મારા મમ્મીને કહેવાનું કે મનીષાબેન ભૂખ લાગી સૂપ આપો ને. આજે બાળક બની જઈએ આપણે બધા. હું તો માંગી શકતો કે સૂપ પીવડાય, મમ્મીને ભૂખ લાગી છે. હવે તમારે વડીલ બની દેવો તો વડીલ બની રો આજના દિવસ, તો મજા નહીં આવે.
તમારે બધાએ બાળક બની જવાનું છે. આપણે આજે બધાએ PNS ફાઉન્ડેશનની સંપૂર્ણ ટીમ આજે આ બધા આપણા પરિવાર છે એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, એમને ખાવાથી લઈ અને જે દુખી હોય ને, જેના મોઢા પર સ્માઈલ ના હોય એને પકડી બહાર લાવજો, એનો હું આ થઈશ. રેડી? આજે અવાજ નહીં આવ્યો. ઓકે, ચલો આપણે આગલા કાર્યક્રમની શરૂઆત કરીએ. અને ટેન્શન ના લો, આજે 3 કલાક આપણને મળ્યા છે આજે, એનો માણો. જય અંબે બધાને. વખતે જે રમત રમે તેમાં કઈ રમત ગમે છે? કઈ ગમે છે? હા, પેલા એક પાછળ પૂછીને કહેજે, હું કઈ રમત રમું? બોલો બોલો, તમારે પહેલે બોલો. શું ગમે તું સંગીત બોલો? સંગીત ગરબા ગમે? ઓ બાપ રે બાપ, બોલો. ગરબા લેવા. આ બોલા બેન. ઈ સડો પહેલે નાવાના હતા ને એમને ગરબા લેવા. સાંભળો, હવે આપણે તમે બધા ઘરે ચા પીવો છો ને? સારામાં સારી ચાનું નામ શું? બહુ સરસ. વાઘ બકરી ચા પીવો છો? આજે આપણે વાઘ બકરી જ રમીએ. બરાબર? આપણે વાઘ બકરી જ રમીએ. એના માટે અહીંયા આવી જાઓ. આવી જાઓ. જેરી દરનો પાછો તમે આગળની લાઈન અને પાછળ મીનાબેન આ ત્રણે લાઈન ઉભા થઈને આગળ આવી જાઓ. કમ્પલસરી. ચલો અહીંયાથી 3 લાઈન આગળ આવી જાઓ. આગળ આવી જાઓ, ગરમ કરાવી દો. લક્ષ્મી તું તો ભાઈ પાયલો શું બધાનો નેતા બની. ભૂમિકા ભૂમિકા ચાલો ઉભા જાઓ. બાકી પૂરી લો, બાકી બધું લઈ જતી રહેશે પબ્લિક લો. એક પકડી લો. એ અંદર હશે, ભાગ હશે ભાગ. આ ભાગ અંદર આપવો ના જોઈએ. જો ભૂલથી ભાગ અંદર આવી ગયો તો બકરી બહાર નીકળી જશે. બકરી બહાર નીકળી જશે, પછી ભાગને બહાર નહીં નીકળવા દેવાનું. તમને પડી જાય? આ ભાગ છે ને બકરી છે. બકરી બહાર કેવી તો વાત છે, દાંત બહાર જે છે તો બચ્ચું ભરી લેશે. આવા ના દેતા. વાહ કેવા દાંત છે, આવા દેતા. पानी पानी होले બકરી જ છે. बकरी बाहर निकलेगी, आगे बाहर निकलेगी। वाघ जीती गया भाई, वाघ जीती गया। વાઘના દાંતોથી બધા ડરી ગયા. આ બકરી જોઈ લો તમે.
હવે આના માટે વાઘ બી મજબૂત જોઈશે. તો સોનલબેન આ બકરીની સાઈઝ પ્રમાણે વાઘ ગોતો તમે. ધ્યાન રાખજો સિદ્ધિ છે. ફાઇનલ સારું. સાંભળો બધી માતાજીઓ, આ વાઘ અને સોરી બકરી, આ બકરી કે બકરો જે સમજો તમે, એને બચાવવાની જવાબદારી તમારી છે. બરાબર ભાઈ? બકરી બકરો જે હોય તો એટલું ધ્યાન રહે કે તારી ભેટીમાં કોઈને વાગે નહીં. ના તો પાડી નાખશે બધાને. એટલે વાઘ કે બકરી તમે જે છો એ કોઈને વાગે નહીં એ રીતે ભેટી મારજો. બરાબર? બધા સાચવજો. ઓલ ધ બેસ્ટ. કારણ કે આ બકરી બહુ ભયંકર છે. લો વાઘ કોણ જાય? લો ફટાફટ. ચલો ઢોલ વગાડો ભાઈ. હલો શીતલબેન સાચવજો. બકરીનો વી પોઈન્ટ કેટલો તમને? ગલી ગલી. ડાન્સ કરી રાખવાનો. બીજા બધા ઉછળકૂદ કરતા રહેવાનું ત્યાં બેઠા બેઠા. એટલે મજા આવે આ લોકોને. મજબૂત છે વાઘ તો. વાઘ મજબૂત છે. મજબૂત બાકીઓ વાઘ અને કૂતરો નહીં જતું અંદર. ચાઇનાનો વાઘ લાગે છે. આ ચાઇનાનો વાઘ છે. ચાઇનાનો. ચલો ઓવર ભાઈ. ટાઈમ ઓવર પતી ગયો. આ ચાઇનાનો વાઘ હતો. મારી ટીમ મજબૂત હતી. કેવો ફરક હોય. જો આ એક રમતથી એટલું સાબિત થાય છે કે જો તમે બધા એકતા રાખો, તમે સંગઠન ને શક્તિ રાખો તો તમને કોઈ તોડી શકે. આ ગેમ મેં એટલે નક્કી કરી હતી કે જ્યારે આપણે બધા એક સાથે મળીને એક ટીમ બનીએ તો કોઈ તોડી શકે, કોઈ તકલીફ આવી શકે ના આવી શકે ને. એટલે જ કહેવાય સંગઠનમાં એકતા હતી. પણ આ ટીમ મજબૂત હતી. તમે બધા ઢીલા કાચા પહોંચાડ્યો. વાત ઘૂસી ગયો અંદર તમારે. ચાલો હવે આપણે છે ને આ દડો છે ને દડો આ
જોવા મળે એના માટે તો અમે કાર્યક્રમ કર્યો. ચલો સ્ટાર્ટ 1 2 3 રાઉન્ડ